જો ચોખ્ખું નહીં થઈ જાય તો અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો કમિશનર સાહેબની ઓફિસમાં બેસીને આ જ પાણી પીશું। કેટલી પણ જગ્યાએ હજુ પણ ગટરના પાણી ઉભરાય છે, હજુ પણ ગટરના પાણીના મોટા મોટા ખાડા છે। આપણું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ પાછળ છે। તો આ પાણીની બોટલ છે શું એ પી શકશે? આજરોજ ગાંધીનગરના આદિવાડા ગામ ખાતે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પહોંચી હતી। અહીં પીવાના પાણીની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે। ગાંધીનગર મહાનગરપાલિકાના આદિવાડા વિસ્તારમાં સપ્લાય થતું પાણી એટલું બધું ગંદુ અને ડહોળું છે કે તે પાણી પીવાથી સમગ્ર ગાંધીનગરમાં અત્યાર સુધી 115 બાળકોને ટાઇફોઇડની ગંભીર અસર થઈ હોવાનું સામે આવ્યું છે। આ તમામ બાળકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ટાઇફોઇડની આ ગંભીર બીમારીના કારણે 6 થી 7 વર્ષની એક બાળકીનું દુઃખદ અવસાન પણ થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારની શોકની લાગણી વ્યાપી ગઈ છે। જ્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આદિવાડા ગામ ખાતે પહોંચી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી પીવાના પાણી માટે એક ટેન્કર મૂકવામાં આવ્યો। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકો ચોખ્ખું પાણી પીવા માટે લાંબી લાઇનમાં ઊભા રહીને પાણી ભરીને જઈ રહ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે 1000થી વધુ પાણીના સેમ્પલ લેવાયા છે અને તે પીવાલાયક હોવાનું જણાવવામાં આવ્યું, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। જ્યારે લોકો નળમાંથી આવતું પાણી જોઈ રહ્યા છે ત્યારે એકદમ ડહોળું અને પીવા અયોગ્ય હોવાનું સ્પષ્ટ રીતે નજરે પડે છે। મહાનગરપાલિકાના કમિશનરનો દાવો કરે છે કે પાણી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જ પાણી પીવાથી તેમના બાળકો બીમાર પડી રહ્યા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો પાણી ખરેખર પીવાલાયક છે તો પછી બાળકોને ટાઇફોઇડ કેમ થયો અને ગંભીર બેદરકારીની જવાબદારી કોણ લેશે? जी आपका नाम? गुड्डी बहन। जी बहन, क्या हुआ इस गांव के अंदर, किस परेशानी का आप लोग सामना कर रहे हैं और आपकी बच्ची कितने साल की थी और क्या हुआ उसके साथ? बस यही सर्दी था, ताव था और कुछ नहीं था। कितने साल की थी वो? 7 साल की थी। किस वजह से हुआ? पानी की वजह से? हाँ, पानी की वजह से हुआ है। पानी गंदा आ रहा है? गंदा आया रात तो आया भी नहीं है पानी। हम लोग टैंकर मंगाए थे सुबह पीने के लिए। तो कितने टाइम से ये तकलीफ है आप? 10-15 दिन से पानी गंदा आ रहा है। और आपका एक बच्चा भी अभी बीमार है? हाँ, ये है ना, बैठा है। क्या मांग है आपकी? क्या मांग है, कोई मदद करे तो अच्छा ही है ना, हमारा तो यही है। बच्ची कितने साल की थी आपकी? 7 साल की थी। 7 साल की। कि दुख हुआ उसका डेथ गुजर गया है? कोई नहीं दुख हुआ, बस यही था, सर्दी था, बुखार था बस। नहीं, आपको दुख हुआ? तो दुख होगा नहीं, हम जन्माए हैं, इतना तो दुख तो होगा ना। अब बीमार बच्चे हैं तो किसी को भी दुख होगा। तो वहाँ पे ठीक से ट्रीटमेंट जो बाबू नहीं करते थे? नहीं, सब करते हैं, इसलिए तो हमने वो लड़का को निकाल ली। ट्रीटमेंट सही नहीं हुआ? नहीं, 5 दिन कल हो गया था तो ऐसे के ऐसा ही था। अभी तो थोड़ा दवा इधर से चालू, थोड़ा चल भी सकता है, उधर तो चल भी नहीं सकता था। कौन सी हॉस्पिटल थी वो? सिविल है पत्रिका, गांधीनगर? हाँ, उधर करे थे। कोई नेता लोग आपको मिलने नहीं आए? कोई नहीं आया। कोई नेता नहीं आया अस्पताल में? उधर भी तुम्हारे जैसे सब आए हैं, मीडिया लाए थे। मीडिया वाले सब? हाँ, नेता तो कोई नहीं आया है। हाँ, बच्ची का अंतिम संस्कार हो गया? हाँ, कहाँ पर हुआ? अब ये तो मेरे को पता नहीं है, मेरे घर वाला ले गए थे। आपके घर वालों को साथ में ले गए थे? प्रशासन की टीम आई थी? हमारे सब समाज का आए थे। और सरकार की तरफ से कोई आए थे लोग? नहीं, कोई नहीं आया। कोई नहीं आया था। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। ગાંધીનગરના આદિવાડા ગામમાં મારી ટીમ પહોંચી છે, જ્યાં પાણીજન્ય રોગોથી ઘણા લોકો જે છે બીમાર થયા છે અને આજનો જે આંકડો છે તે 155 ક્ષતિગ્રસ્ત થયા છે, તેમનો આંકડો સામે આવ્યો છે। ગાંધીનગરને જે છે ગ્રીન સિટી, સ્માર્ટ સિટીનો એવોર્ડ પણ મળ્યો છે અને તમે જ્યાં જગ્યા જગ્યા જો બેનરો જોશો અને હોર્ડિંગ્સ જોશો તો ત્યાં સ્વચ્છ સિટી અને સુંદર સિટીના સ્લોગનો સાથે ગાંધીનગરમાં તમારું સ્વાગત છે તેમ લખવામાં આવે છે, પરંતુ ગાંધીનગરના આદિવાડા ગામમાં આ પરિસ્થિતિ છે અને અહીંયા સરકારને જે પ્રશાસન તરફથી જે મદદ પહોંચવાની હોય તે નહીં, પરંતુ અહીંયા વિરોધ પક્ષ ચોખ્ખું પાણી પહોંચાવી રહી છે અને આ દ્રશ્ય તમે પાછળ જોઈ શકો છો કે આમ આદમીની ટીમ ઊભી છે અને તેમની પાછળ પાણીનું ટેન્કર છે, તે લોકો ચોખ્ખું પાણી પહોંચાવી રહ્યા છે।
જે કામ છે તે સરકારનું છે, પ્રશાસનના લોકો અહીંયા આવતા નથી તેવું લોકોની અહીંયા કમ્પ્લેન છે. અને વિરોધ પક્ષના એકમાત્ર કાઉન્સિલર તુષાર પરીખ વોર્ડ નંબર 6 ના અમારી સાથે હાજર છે. તેમના સાથે વાત કરીશું કે શું છે આ પરિસ્થિતિ. અને પાછલા દિવસોની જો વાત કરીએ તો ભોપાલમાં એમપીમાં જે રીતના આપણે જોયું પાણીના રોગોથી ત્યાં કેટલી હતાહત થઈ છે, લોકો હેરાન થયા છે અને મોતનો સામનો કરવો પડ્યો છે. શું તેવા જ કિસ્સાઓ અહીંયા ગાંધીનગરના આદિવાડા ગામમાં પણ સામે આવ્યા છે કે નહીં, તેમની સાથે અમે વાત કરીને જાણીશું. સૌથી પહેલાં તો અમે તુષાર પરીખ સાથે વાત કરીશું, જે કાઉન્સિલર છે એકમાત્ર વિરોધ પક્ષ આમ આદમીથી જે ચૂંટાઈને આવે છે. સાહેબ, કઈ રીતના જોઈ રહ્યા છો અહીંયા સત્તા પક્ષના કોઈ લોકો મળવા ગામના લોકોને આવ્યા છે કે નથી આવ્યા, અને શું પરિસ્થિતિ છે હાલની, અને પાણી એમને કેવી રીતના પહોંચાડવામાં આવે છે? જી નમસ્તે, હું તુષાર પરીખ, મ્યુનિસિપલ કોર્પોરેટર અને વિરોધ પક્ષનો નેતા. આ તમે જે સૌપ્રથમ વાત કરી ગાંધીનગર ગ્રીન એન્ડ ક્લીન સિટી, તો આપ જોઈ શકો છો કે આ અહીં ક્યાંય તમને ક્લીનનેસ નહીં જોવા મળે. એ બાજુ કેમેરો ફેરો તમને દેખાશે, રોડ રસ્તાના કાંઈ ઠેકાણા નથી, કોઈ જગ્યા ક્લીન નથી, અને લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે. છેલ્લા 3-4 દિવસથી 5 દિવસથી ગાંધીનગર પાણીજન્ય રોગ એટલે ટાઇફોઇડના ભરડાની અંદર સપડાઈ ગયેલું છે. જે છોકરીનું કરુણ મૃત્યુ થયું છે એના ઘર આગળ જ પાઇપલાઇનનું લીકેજ હતું. તંત્ર એવું કહી રહ્યું છે કે મોત ટાઇફોઇડથી નથી થઈ, પણ એના જે મૃત્યુ સમયના જે લક્ષણો હતા કે એને દિમાગનો તાવ આવી જવો ને એનું પેટ ફૂલી જવું, એ સદંતર ટાઇફોઇડના જ લક્ષણ છે. આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મીતાબેનનું એવું કહેવું છે કે આ જે 2 મોત થયા એ એપિડેમિક મોત નથી. એટલે મીતાબેન ક્યાંક ને ક્યાંક પણ પોતે એવું કહી રહ્યા છે કે આ જે સમગ્ર ઘટનાને સમગ્ર આ થયું છે એ એપિડેમિક બરાબર છે. એક સાથે આવડો મોટો રોગચાળો ફાટી નીકળ્યો છે એ હકીકત છે, એ મીતાબેનના કહેવા ઉપરથી સ્પષ્ટ થાય છે. કમિશનરનું આજનું નિવેદન એવું છે કે એમને 1000 ઉપરાંત પાણીના સેમ્પલ ચેક કર્યા છે અને તમામ સેમ્પલ પીવા લાયક છે. આ અહીંયાથી પાણી ભરેલી એક બોટલ છે, જે પાણીનો કલર અને અંદરની ગંદકી તમે જોઈ શકો છો કે જે પીવા લાયક નથી. હવે આ જ પાણી જો તંત્ર પી શકે તો અમે લોકો એ પાણીને પીવા તૈયાર છે અને કહી દઈશું આખા ગામને કે પાણી પીવા લાયક છે. 10 દિવસની અંદર આ પાણી જો ચોખ્ખું નહીં થઈ જાય તો અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો કમિશનર સાહેબની ઓફિસમાં બેસીને આ જ પાણી પીશું. ભલે વિષ બરાબર હોય, ભલે એનાથી બીમારી થઈ જતી હોય, પણ અમે લોકો ત્યાં સુધી કરવા તૈયાર છીએ જ્યાં સુધી આ ગામમાં અને ગાંધીનગરના વિસ્તારમાં પાણીજન્ય રોગો મટી ના જાય અને પીવાના પાણીની વ્યવસ્થા ના થઈ જાય. અત્યાર સુધી સવારે 2 અને સાંજે 2 એમ કરીને 4 ટેન્કરોની વ્યવસ્થા મેં કરાવેલી છે. તેમ છતાં માત્ર ને માત્ર પીવા માટે આ આરઓથી ભરેલું પાણી અમે લોકો અહીંયા માત્ર પીવા માટે લઈ આવેલા છે કે અહીંયા રહેતી પબ્લિકને અને વસાહતોને અમુક અંશે એમને રાહત મળે. જી તુષારભાઈ, જે રીતના પાછલા દિવસોની વાત કરીએ, હમણાં થોડાક સમય પહેલાંની કે ભોપાલમાં પણ આ રીતના જ કેસો ઇન્દોરમાં સામે આવ્યા છે, તો એને કઈ રીતના જોડીશું? જો ગુજરાતમાં સંપૂર્ણપણે ધ્યાન ના આપવામાં આવે તો અહીંયા પણ મોટો રોગચાળો અને મોટી જાનહાનિ ફાટી નીકળે. હા, અત્યારે તમે આ રોગચાળો ફાટ્યા પછી પણ રોજના રોજ પેપરમાં તમે જોશો કે 5 નવા લીકેજ મળ્યા છે, 10 નવા લીકેજ મળ્યા છે, 8 નવા લીકેજ મળ્યા છે. અત્યારે હું વિસ્તારમાં અને આખા ગાંધીનગરના વિસ્તારમાં ફરતો રહું છું. કેટલી પણ જગ્યાએ હજુ પણ ગટરના પાણી ઉભરાય છે, હજુ પણ ગટરના પાણીના મોટા મોટા ખાડા છે જ્યાં ગંદુ પાણી ત્યાં સ્થગિત થયેલું છે. ઇન્દોરની અંદર જ્યારે આ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ઇન્દોરની અંદર તાત્કાલિક ધોરણે જે તે જગ્યાએ વોટર કુલરો મૂકવામાં આવ્યા હતા, આરઓ વોટર મૂકવામાં આવ્યા હતા. ઠેર ઠેર લોકોને પીવાનું પાણી ચોખ્ખું મળી રહે એની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ બાબતે આપણું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ પાછળ છે. જી, અને તુષારભાઈ, આમ બી ના કહી શકાય કે આ ગાંધીનગરના બિલકુલ છેવાડાનું ગામ છે, કારણ કે એસપી ઓફિસ અને વિધાનસભા અને વિધાયકોને જે અત્યારે એમએલએને જે ફ્લેટ્સ આપવામાં આવ્યા છે અને સીએમ સાહેબનું ઘર પણ બાજુમાં છે, ને જો પરિસ્થિતિ અહીંયા આવી હોય અને ત્યાં સારી હોય તો જનતા સાથે શું થઈ રહ્યું છે? જો હું આમાં ખૂબ લાંબી ચર્ચા નહીં કરું, પણ ગઈકાલની વાત કરું. જ્યારે ગઈકાલે દીકરીનું કરુણ મૃત્યુ થઈ ગયું હતું, બરાબર, ત્યારે જે લોકો સત્તાધીશો છે એ ઓરિજિનલ હકીકતના ગ્રાઉન્ડ ઉપર ઉતરવાની જગ્યાએ ભાવનગરના ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઉતરેલા. એટલે આટલી જ બાબત આખી વ્યથાને સમજાઈ શકે છે કે જ્યારે જવાબદારી માથે હોય ત્યારે તમારે લોકોને શું કરવું જોઈએ એ તમને સમજ નથી પડતી. મેયર મેડમે એમ કીધું છે કે આ બાળકીના મોતની અંદર અમે જવાબદાર નથી, કોર્પોરેટરો જવાબદાર નથી. ચલો, હું એવું માનું છું કે એ જવાબ અપેક્ષિત છે. એ જવાબ અપેક્ષિત હતો કે ગાંધીનગરની કોર્પોરેશન જોડે ગટર વ્યવસ્થાની જવાબદારી નથી. ગાંધીનગરના કોર્પોરેશન પાસે
પાણીની વ્યવસ્થા 24 કલાક પાણીની વ્યવસ્થાની જવાબદારી નથી, એ બંને પાણી મિક્સ થઈ ગયા અને આ બનાવ બન્યો છે. પણ શું ગાંધીનગરના તંત્રની, કોર્પોરેશનના તંત્રની જવાબદારી મોનિટરિંગની નથી કે જ્યારે ગાંધીનગરની અંદર કોઈ પણ પ્રકારના કામ થાય છે તો એની દેખરેખ રાખવી, એની સંભાળ રાખવી, એના સૂચનો આપવા, એમાં ક્યાંય કોઈ બનાવ બની જાય છે તો તેના માટે યોગ્ય પગલાં લેવા, એનું સખત મોનિટરિંગ કરવું એ ગાંધીનગરની જવાબદારી નથી, ગાંધીનગર કોર્પોરેશનની? તો હા, એ ગાંધીનગર કોર્પોરેશનની જ જવાબદારી હતી અને એ જવાબદારીથી આ કોર્પોરેશન તંત્ર વિફળ રહ્યું છે. જી, કાઉન્સિલર તરીકે તમે એક જ ચૂંટાઈને આવ્યા છો આમ આદમીથી. હવે જ્યારે કોર્પોરેશનનો બોર્ડ ગોઠવવામાં આવશે ત્યારે તમારી કેવી રજૂઆત રહેશે અને આ મુદ્દે તમે કઈ રીતના લડત લડો? નહીં, પબ્લિક ખરેખર ખૂબ સમજુ છે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીને અને કદાચ અમિત શાહને ગુજરાતના દીકરાઓ ગણીને પબ્લિકે ખૂબ વોટ આપ્યા છે. અમિત શાહ સાહેબે સતત ઉપરથી ધ્યાન રાખવા માટે આદેશો કરેલા છે કે તમારે રાઉન્ડ ધ ક્લોક આ બાબત ઉપર ચોક્કસ ધ્યાન રાખવું. તેમ છતાં ગૃહમંત્રી સાહેબે 20 જણાની ટીમ તૈનાત રાખવાનું કીધું. તેમ છતાં રાતના 1 વાગે આ દીકરી તડફડિયા મારતી હતી, 3 વાગ્યા સુધી એમને કોઈ ડૉક્ટર સિવિલ હોસ્પિટલમાં મળ્યો નહોતો. એટલે ઉપરથી આવેલા આદેશોનું પણ આ લોકો પાલન કરતા નથી. હવે પબ્લિક ઉપર નિર્ધારિત છે કે જોશે કે એમને આ 5 વર્ષમાં ખોબલે વોટ આપ્યા છતાં એમની પરિસ્થિતિ શું થઈ રહી છે. જી, ચોક્કસથી. તુષારભાઈએ તો અમારી સાથે વાત કરી છે, જેમણે વોર્ડ નંબર 6ના કાઉન્સિલર છે અને તેમની સાથે આવેલી ટીમ અને જે હોદ્દેદારો છે, ઇન્ચાર્જ છે, તેમનાથી અમે વાત કરીશું કે સિવિલ હોસ્પિટલમાં કેવી પરિસ્થિતિ છે. મીડિયા ઇન્ચાર્જ છે અમારી સાથે, તેમનાથી જ અમે વાત કરીશું. જી, પોતે જ તમે ડૉક્ટર છો અને કઈ રીતનાની પરિસ્થિતિ છે સિવિલ હોસ્પિટલમાં? જે બાળકોને એડમિટ કર્યા છે તેમને હવે કઈ રીતની સારવાર આપવામાં આવે છે અને સરકાર તરફથી શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે નહીં? જી, મારું નામ ડૉક્ટર હાર્દિક તલાટી છે. હું પણ કાઉન્સિલરની ઇલેક્શન લડી ચૂકેલો છું વોર્ડ નંબર 10માંથી. અને આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીએ એવું જણાવ્યું કે અમે 1018 જે પાણીની બોટલો ભરી હતી એ દરેક બોટલમાં જે પાણીનું નિરીક્ષણ કર્યું એ પીવા લાયક છે. તો આ પાણીની બોટલ છે શું એ પી શકશે? મારે એટલો એમને પ્રશ્ન પૂછવો છે. બીજી વાત જે તમે મને પૂછી કે ગાંધીનગર સિવિલમાં અત્યારે શું હાલત છે, તો 155 દર્દીઓ આજે પણ દાખલ થયેલા છે. અને આપણા નીતા મેમે પોતે કીધેલું છે, જે આપણા CDMO છે, એમને એવું કીધું છે કે હજી આ ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. ઇન્ક્યુબેશન પીરિયડ એને કહેવાય કે મતલબ હજી 15 દિવસ સુધી નવા કેસો આવવાની કદાચ આગાહી છે. અને એમાં આપણા મેયરશ્રી એમ કહે છે કે ગાંધીનગરમાં હવે એક પણ કેસ નથી. તો એક પણ કેસ નથી જો તમે એમ કહો છો તો જે કાં તો તમે ખોટું કહી રહ્યા છો કાં તો મેડમ કંઈક ખોટું કહી રહ્યા છે કે બેમાંથી બંનેના જે મત છે વિભાજિત આવી રહ્યા છે. તો હું એમ કહીશ કે હજી 15 દિવસ સુધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને થોડું સજાગ રહેવું જોઈએ. ક્રિકેટ તો પછી પણ રમી લેવાશે, હમણાં જીવન સાથે તમે ન રમો. મારે એક વાત એ પણ કહેવી છે કે અહીંયા તમે જે આદિવાડા ગામમાં ઊભા છો, અહીંયા જીઓનું ટાવર આવી ગયું છે, અહીંયા લોકોના પાસે સ્માર્ટફોન આવી ગયા છે, પણ ચોખ્ખું પીવાનું પાણી હજી અહીંયા પહોંચ્યું નથી. આ બાબતે હવે GMCને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે આવતા ઇલેક્શનમાં હવે આપણે જોઈ લઈશું કે કોણ કઈ રીતે શું કરી રહ્યું છે. જી, ચોક્કસથી આ હતી આમ આદમીની ટીમ અમારી સાથે, જેમને અમારી સાથે વાત કરી છે. અને લોકો તમે જોઈ શકો છો કે કતારબંધ અહીંયા પાણી ભરવા આવી રહ્યા છે. પાણીની તમે જે આ બોટલની અંદરની હાલત જુઓ અને આ જે ટેન્કર છે તેને જો આ ચોખ્ખું પાણી તેમને મળી રહ્યું છે. આમ આદમીની ટીમ અહીંયા સતત જે મોનિટરિંગ કરી રહી છે અને લોકોને ચોખ્ખું પાણી પહોંચાડી રહી છે. તેમનો એક એ પણ ગંભીર આરોપ છે કે જે મેદાને ઉતરવાનું હતું ભારતીય જનતા પાર્ટીની ટીમે, તે મેદાન છોડીને તે લોકો ક્રિકેટ રમવા પહોંચ્યા છે અને ત્યાં ક્રિકેટના મેદાને ઉતર્યા છે. અહીંયા ગાંધીનગરના આદિવાડા ગામમાં જ્યારે જીઓના ટાવરનું જો સંચાલન થતું હોય અને અહીંયા સ્થાપિત થતું હોય તો પછી આ ગામની અંદર લાઈનો પાણીની અને જો વ્યવસ્થા સડકોની, રોડની તે કેમ ના થાય? કારણ કે તમે પણ કોઈ તમારું મોબાઈલ નવું લેતા હોય તો તે 2 મહિને તે અપડેટ માંગતો હોય છે. આ પાણીની લાઈનો વર્ષો જૂની પાણીની લાઈનો છે. જ્યારે ચૂંટાઈને કાઉન્સિલરો અને નેતાઓ જીતીને ચૂંટાઈને આવે છે ત્યારે તે ગામની અંદર અપડેટ કેમ નથી લાવતા તે પણ એક ગંભીર બાબત છે. લોકો થાંભલાની અહીંયા લાઇટો પણ બંધ છે તેવા પણ આરોપ છે. હવે બેન અહીંયા અમારી સાથે. બેન, તમે અહીંયા રહો છો, કેવી રીતના તકલીફોનો સામનો કરી રહ્યા છો અને કેવું પાણી આવે છે અને હાલ પાણીની કેવી ફેસિલિટી મળી રહી? અત્યારે તો સારું પાણી છે. આ જે ટેન્કર આવે છે એનાથી ચોખ્ખું સરકારી પાણી તમને બિલકુલ ચોખ્ખું મળતું? આ પાણી સારું છે. આ જે બહારથી ટેન્કર પેલું ભરીએ પીએ પણ થોડું તોય સારું હોય. હા, સરકારી પાણીમાં ઘણી બધી એવી તકલીફ અને બીમારીઓનો સામનો કરો. કેટલા લોકો અહીંયા ગામમાં બીમાર હશે? તમારા ઘરમાંથી કોઈ એડમિટ છે કે નહીં? ના, બાજુમાં છે અમારા, બાજુના ગામમાં. અને કેટલા સમયથી આ તકલીફ છે અહીંયા? આ 8 10 દાડા.
15 દાડા હે 15 દિવસથી આ ગામની અંદર તકલીફ છે, લોકો હેરાન થઈ રહ્યા છે અને તમે આ બધા વિઝ્યુઅલ જો લોકો પાણીની રાહ જોઈ રહ્યા છે કે ચોખ્ખું પાણી આવે અને તેમની પાણીની જે ટેન્ક છે તે ભરવામાં આવે અને લોકો પોતાનું જે જીવન જરૂરિયાત છે તેને આગળ જે છે ધપાવી શકે. અહીંયા આ જે ગામનો રસ્તો છે તમે જોઈ શકો છો કે અંદર બિલકુલ હાલત ખરાબ છે ગામની અંદર અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા પહોંચી છે ન્યૂઝ ફોર ઇન્ડિયાની અને ત્યાંથી સતત કવરેજ તમને આપીશું કે કઈ રીતનાની પરિસ્થિતિ છે, લોકો હેરાન થઈ રહ્યા છે અને જે નેતાઓને વોટ આપ્યા છે, ચૂંટાઈને આવ્યા છે તે એમની પડખે નથી પરંતુ તે કોઈ બીજી જગ્યાએ જે અમદાવાદ છોડીને મેચ રમવાના પ્રોગ્રામમાં તે લોકો પહોંચ્યા છે તેવા પણ અહીંયા આરોપ લગાવવામાં આવે છે.